ઉત્તરાખંડમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉત્તરકાશી જિલ્લામાં ખીરગંગા નદીમાં આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં 141 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે ફસાયેલા પ્રવાસીઓમાં પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર અને વડોદરાના લોકોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ રાજ્ય સરકારનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉત્તરાખંડ સરકારના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. જો કે ખરાબ હવામાનના કારણે હાલમાં પ્રવાસીઓને એરલિફ્ટ કરવાનું શક્ય નથી, પરંતુ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને જેમને મેડિકલ સહાયની જરૂર છે તેમને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી રહી છે. વધુમાં ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દરેક ગુજરાતી નાગરિકને બચાવવા માટે કટિબદ્ધ છે અને રસ્તાઓ ફરીથી ખોલવાનું કામ ચાલી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને શાંતિ જાળવવા અને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે.